આમ તો આપણે વાડીએ જીરું વાયું હોય અને એમાં થોડું ખડ થયું હોય તો આપણે શું કરીએ? એમાં દાળિયા કરીએ ને, દાળિયા કરવા પડે. દાળિયા ગોતીને પછી એ મજૂરને તમે લઈ આવો ને પછી મજૂર 100-200 રૂપિયા તમે આપો એટલે તમારા ખેતરમાંથી બધો કચરો કાઢી દે. એટલે જે કંઈ તમારે નિંદાવું છે એ કાઢી દે. આપણું શરીર છે ને એ ખેત છે, ખેતર છે. આ મહાપુરુષે ભજનમાં કીધું છે, અબ મેં ક્યાં કરું મેરે ભાઈ, ઈશ ખેત મેં મરગલા ચરી ચરી જાય, ઈશ ખેત મેં 5 મરગલા 25 મરગલી 8 કોટ 10 દ્વાર, અબ મેં ક્યાં કરું મેરે ભાઈ, ઈશ ખેત મેં મરગલા ચરી ચરી જાય. તો કોઈ તમારી નિંદા કરતું હોય ને તો એને નાનો પડાય. શું કામ? અમારી સંગીતાની જેમ એક નાની વહુ હતી ગામમાં. પછી દીકરી ને કઈ સંતાન નહીં એટલે ખૂબ એને દવા કરાવી, ખૂબ દુઆ પણ કરી, પણ 10-12 વર્ષ થઈ ગયા દીકરીને કઈ બાળક નહીં. એટલે આ દીકરી કોઈ સંતની પાસે જાય અને કોઈ મહાપુરુષ સંતને મળે છે. બાપજી, હા બેટા, હું આ ગામની છું, આ ગામની વહુ છું. બાપજી, 10-12 વર્ષથી મારે કઈ સંતાન નથી, તો આપ મને કઈ એવો મંત્ર આપો ને કે જેથી મારું આ કામ થઈ જાય. જો આ દુનિયામાં યાદ રાખજો સાહેબ, આ દુનિયામાં મોટામાં મોટું કોઈ દીકરીના બાપને હોય ને તો એક જ તે, જ્યાં સુધી એની દીકરી માં ન બને. કોઈ બાપ પોતાની દીકરીના લગ્ન કરે અને દીકરી માં ન બને ત્યાં સુધી દીકરીના બાપને ચિંતા હોય કે મારા દીકરીને અહીંયા કઈ છે નહીં, મારી દીકરીને કઈ સંતાન નથી. અને કોઈ બાપ દીકરીને એમ પૂછે અને કોઈ દીકરી બાપને એમ પૂછે કે પિતાજી, ક્યારેય મારા જીવનમાં 20 વર્ષ તમારા ઘરે હું રહી, ક્યારેય એવું બનેલું કે મેં તમને ક્યારેય રડાયા હોય? તો દીકરીનો બાપ એમ કહે છે કે હા બેટા, એવો પ્રસંગ બન્યો હોય. તો કે ક્યારે? તો બેટા, ત્યારે બને છે બાપના જીવનમાં પ્રસંગ કે બેટા, તું મારા ઘરે દીકરી થઈને જન્મ લે અને તે જીવનમાં ક્યારેક કંઈક માંગ્યું હોય, મારી પાસે સગવડ ન હોય ને, અને હું તને લાવી ના આપી શક્યો હોય, અથવા તો હું તને આપી ન શક્યો, એ વાતનું મને દુઃખ હોય, પણ બેટા હું તારી પાસે ન રડ્યો હોય. કારણ કે આ દુનિયામાં દીકરીને પોતાના પતિથી, પોતાના સંતાનથી જો કઈ વાલું હોય તો દીકરીને એક જ વસ્તુ વાલી હોય છે, બાપ. તમે તો કદાચ અહીંયા બેઠા હશો, પણ મેં તો અનુભવ કરેલો છે સાહેબ, ખાલી તમને કહેતો નથી. દીકરીને વાલામાં વાલી વસ્તુ આ દુનિયામાં કઈ હોય તો એ બાપ હોય છે, બાપ. અને બાપને પોતાના હૃદય કરતા કઈ વાલું હોય તો એ દીકરી હોય છે સાહેબ. તો કે હા બેટા, તું મારા ઘરે જન્મ લે અને તે મારી પાસે કઈ માંગ્યું હોય અને હું તને ના આપી શક્યો હોય અને તને દુઃખ થયું હોય, ત્યારે મને રડવું આવ્યું હોય બેટા. તો આજે એક દીકરી એક સંતની પાસે જઈને એમ કહે છે કે બાપજી, 10-12 વર્ષ થઈ ગયા છે, મારે કઈ સંતાન નથી બાપજી, કઈક ભગવાનની જો કૃપા થાય તો સારું. અને તેદી સાધુ પુરુષ, એક આ દેશનો સંત સાહેબ દીકરીને એટલું કહે છે કે બેટા, આ મંદિર છે, આ આશ્રમ છે, એક દિવસમાં 2 વખત મારા મંદિરે સેવા કરવા આવજે, પોતા કરજે, સંજવારી કાઢજે, વાસી ટોકજે, જે તારેથી થાય એટલી સેવા કરજે, પણ દિવસમાં 2 વાર આવજે બેટા, તારું કામ થઈ જશે. સંજોગ એવા બને છે, એ દીકરી સવારથી શરૂઆત કરે છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, એમ કરતા કરતા 3 મહિના થયા છે. દીકરી સંતની આશ્રમમાં સેવા કરે છે સાહેબ. 3 મહિના થયા. દીકરી બાપુને ફરિયાદ કરે છે, બાપુ, હા બેટા, આજે 3 મહિના થયા પણ મને કંઈ ફરક દેખાતો નથી.
બેટા, દીકરી, બાપ, તું મારી દીકરી છો, હું તારો બાપ છું. તને કઈ ફર્ક નથી દેખાતો, એનો ફર્ક મને દેખાય છે બેટા. આ દુનિયાનો સંત તમારા ભાગ્યમાં ન હોય ને એ વસ્તુ આપી શકે. આ દુનિયામાં એક જ વ્યક્તિ કરે, એનું નામ છે સંત. કદાચ વિધાતા તમારા ભાગ્યમાં લખવાનું ભૂલી ગઈ હોય સાહેબ, અને ભાગ્યને પલટો કોઈ આ દુનિયામાં મરાવી શકે તો માત્ર કોઈ સંત મરાવી શકે સાહેબ. પોતાના ભજનની બાહુબલથી, પોતાની તાકાતથી મરાવી શકે સાહેબ. બેટા, 3 મહિના થયા, તને કઈ ફરક નથી દેખાતો કે ના? એક કામ કરીશ બેટા, તું તો મારી દીકરી છે, હું તારો બાપ છું, પણ હવે ખરેખર જો તારે આ સંતાનની જરૂર હોય, બાળકની જરૂર હોય ને, તો એકવાર મારો હાથ પકડી લે ને ગામમાં એક આંટો મારી આવી. દીકરી પિતા તુલ્ય માની અને સંતનું બાવડું પકડીને બજારમાં આંટો મારે છે સાહેબ. અને 1 મહિનો ગયો એટલે દીકરી બાપુ પાસે આવી. બાપુ, હા બેટા, બાપુ મને સારા દિવસો થયા છે. 2 મહિના થયા, 3 મહિના થયા, 7 મહિના થયા. આજે દીકરીને ત્યાં શ્રીમંત છે. ઘણા લોકો આપણે એવો એક ખોટો રિવાજ હોય છે કે અમે શ્રીમંતનું નથી ખાતા. મને ખબર નહીં શું નડે છે, નહીંતર આ દીકરીઓને તમે ક્યારેક પૂછજો, પાણા એટલા પીર કરે ને ત્યારે માં બને છે. અને એવા પ્રસંગમાં આપણે એમ કહીએ કે અમે શ્રીમંતનું નથી ખાતા. લાઈવ બોલું છું, કથા લાઈવ છે. અને હું એવું પણ માનું છું કે શ્રીમંતનું અહીંયા જેટલા બેઠા એમાં આપણે કોઈએ નહીં ખાધું હોય. શ્રીમંતનું શું હોય? પછી ઘણો એવો રિવાજ હોય કે હું 12માનું નથી ખાતો, 11મું ખાય, 12મું ન ખાય. શું આ બધું? શ્રીમંત એને કહેવાય કે જે દીકરીનું શ્રીમંત હોય અને દીકરીને ખોળામાં જે ચોખા નાખ્યા હોય ને એ આપણે કોઈને ન ખવાય. આને ખોળો ભરવાનું કહેવાય. આ તમે કોઈ દી ખાધા છે? કારણ કે એ ચોખા જે નાખ્યા હોય ને એ કોઈ દી ઘરમાંથી બહાર જ ન નીકળે. કંદોઈને અહીંયાથી મીઠાઈ લાવી તમને ખાવામાં શું વાંધો છે? અને રાખતા હોય રાખજો, પાછા એમ નીમ તોડી ન નાખતા. બાપુએ કીધું તોડી નાખું, રાખજો જ. પણ ચોક્કસ તમને એ કહી દઉં કે શ્રીમંતનું એને જ કહેવાય કે જેના ખોળામાં જે દીકરીને ચોખા નાખ્યા હોય અને એ રૂમમાં 5-7 બહેનો જ ખાઈ જાય, એને બહાર ન કાઢે. આને શ્રીમંતનું કહેવાય. ખોળો ભરાવે ને એનું નામ શ્રીમંતનું કહેવાય. ઈવડી આપણે ન ખવાય. તો એ તો તમે કોઈ દી નહીં ખાધો હોય આમ તે. હવે આપણે બીજું એમ કહીએ કે અમે 12માનું નથી ખાતા. ખેર જવા દો આ બધું. હવે તમે જે કરતા એ કરજો. દીકરી સંતને એમ કહે છે કે બાપજી 3 મહિના સુધી મેં તમારા આશ્રમની સેવા કરી, હું માં ન બની શકી, પણ હે મહાપુરુષ, એક જ વાર તમારું બાવડું ઝાલીને બજારમાં નીકળી અને મારું આ કામ થયું, આનું કારણ શું એ મને કહો. તેથી આ દુનિયાનો સંત દીકરીની માથે હાથ મૂકીને એટલું કહે છે કે બેટા, 3 મહિના તો આ મંદિરની સેવા કરવા આવતી ને, આખું ગામ વાતું કરતું તું, કા બાવો બગડ્યો છે ને કા બઈ બગડી છે, કા બાવો બગડ્યો છે કા બઈ બગડી છે. પણ આ ગામની અંદર એક વ્યક્તિ એવો હતો કે જ્યાં સુધી હું નજરે ન જોઉં ત્યાં સુધી કહું નહીં. તું મારી દીકરી હતી ને હું તારો બાપ હતો. મારો ને તારો તો આ જ ભાવ હતો ને. હા, તે દી હું તારું બાવડું ઝાલીને નીકળ્યો ને બજારમાં, એ બાકી હતો એ તે દી બોલ્યો એ કે હવે ગામના વાતું કરી હાચું છે, આ બાવો ને ભાઈ બગડ્યા છે. એટલે કોઈના ચરિત્રની ઉપર, ચારિત્રની ઉપર જ્યારે તમે આંગળી અધર કરો ને ત્યારે યાદ રાખજો, તમને ખબર નહીં હોય કે એનો શું નાતો છે. તું મારી દીકરી હતી ને હું તારો બાપ હતો, આ મારો સ્વભાવ હતો. પણ બાકી હતો એને નિંદા કરીને બેટા એટલે તારું કામ થઈ ગયું. એમ આ દુનિયામાં પાપને ધોવાનો બીજો કોઈ રસ્તો જ નથી સાહેબ. મારા અને તમારાથી થયેલા પાપનો એક જ માર્ગ છે કે કોઈ આપણી નિંદા કરે, કોઈ આપણી નિંદા કરે ને તો આપણું પાપ ધોઈ જાય સાહેબ. પણ આપણે તો કોઈ નિંદા કરતો એને ના પાડવી છે. આપણે તો એને ઠપકો દેવા જઈએ, એને કહેવા જઈએ કે ભાઈ તું અમારી આવી વાત ના કરીશ.
અરે નિંદા કરતો એ બંધ થઈ જાય ને તોય મારા બાપ એને એમ કહેવાય કે ચાલુ રાખજે, કાલથી 50 રૂપિયા 100 રૂપિયા હું આપીશ. મફતમાં જો તમારી કોઈ નિંદામણ, મફતમાં તમારી કોઈ નિંદા કરતું હોય તો એને ના પાડવાનો જતા, એને ચાલુ રાખવા દેજો, કારણ કે એ પાપ ધોવાનો બીજો કોઈ માર્ગ જ નથી. એટલે તુલસી રામાયણમાં લખ્યું છે, હરિહર નિંદા સુનાઈ જો કાના, હરિહર નિંદા સુનાઈ તો કાના. સંસારમાં તમારા સ્વભાવને ન સુધારો તો કાંઈ નહીં, પણ દેવ દર્શન કરવા જાઓ, મંદિરે જાઓ, કોઈ સંતોની પાસે જાઓ, કોઈ હરિભક્તોની પાસે જાઓ ને તો તમારા સ્વભાવને થોડોક સુધારજો. શું કામ? એટલા માટે કે પ્રભુએ, ભગવાને આપણને કેટલું આપ્યું છે, ભગવાને આપણને કેટલું કેટલું આપ્યું છે. સૌથી પહેલા ભગવાને આપણને બોલવા જીભ આપી છે, આપી છે ને. ભગવાને આપણને બોલવા જીભ આપી, એના લાયક આપણે સી. આ જીભથી સારું પણ બોલાય અને આ જીભથી ખરાબ પણ બોલાય, પણ એટલું તો ચોક્કસ જાગી અને વિચારજો કે જે પરમાત્માએ, જે પ્રભુએ મને જીભ આપી છે બોલવા, તો એ જીભનો હું સદુપયોગ કરીશ. ભગવાને સાંભળવા કાન આપ્યા છે, તો જે ઈશ્વરે મને સાંભળવા કાન આપ્યા છે એનો હું સદુપયોગ કરીશ. પ્રભુએ જોવા 2 આંખ આપી છે, તો હે પ્રભુ, હું આ બંને આંખોનો સદુપયોગ કરીશ. બોલવા જીભ આપી છે એનો સદુપયોગ કરીશ, સાંભળવા કાન આપ્યા છે તો એનો સદુપયોગ કરીશ, જોવા આંખ આપી છે તો એનો સદુપયોગ કરીશ. તમને તો પૂછો કે આ ભગવાને બધું આપણને આપ્યું છે, એના લાયક દેખાય છે આપણે? એવી ઈશ્વરે આપેલી વસ્તુ છે, એના લાયકાત સાહેબ આપણે બનવું જોઈએ, એના લાયક બનવું જોઈએ. શું કામ આપ્યું છે આ બધું ભગવાને? કાન શું કોકની વાતો સાંભળવા આપ્યા છે? આ કાન ભગવાને આપ્યા છે ને, પણ એમાં કેવું છે ખબર છે? 2 વ્યક્તિ સાનામાના કાનમાં કંઈક વાત કરી લે અને ત્રીજો વ્યક્તિ અહીંયા જોઈ જાય ને, તો જ્યાં સુધી બેયની વાત સાંભળે ને ત્યાં સુધી મજા ન આવે. એ નક્કી તો કરવું જ પડે કે આ 2 શું વાત કરી. એમ આટલું મગજ દોડાવે કે આ 2 વાત શું કરી, સાંભળવા માટે જ્યાં સુધી એની પાસે ન આવે કે શું કીધું છે ત્યાં સુધી એને મજા ન આવે. આટલી સ્થિરતા અને સુરતા ખરેખર જો ઈશ્વરમાં રાખે ને તો 1 જ મિનિટમાં ભગવાન મળી જાય. 1 જ મિનિટ, 1 જ સેકન્ડમાં. આટલી સ્થિરતા આપણી ઈશ્વરમાં નથી સાહેબ. આ બીજાના દેશને પ્રપંચ જોવામાં છે. આપણે તો એવું ને, કોઈક સુખી થાય તો એ હક ન થાય. મારા દીકરાને કઈ થાય એમ નતું, ના થઈ કેમ ગયું બધું, તો આ દુઃખ. તો જોવા આંખ આપી છે, સાંભળવા કાન આપ્યા છે, બોલવા જીભ આપી છે, એમ વિચારવા તમને મન આપ્યું છે ભગવાને. આપ્યું છે ને? આ બધું બેઠા બેઠા તમે વિચાર તો કરો, આટલું બધું યાદ રાખવું એટલે કેવડું મેમરી એને આમાં ફિટ કર્યું છે. ઓલો આપણું મોબાઈલ લાવી એમાં મેમરી નાખીએ આપણે, આટલી જીબીનું છે, આમાં એને કેટલી જીબીનું મેમરી ફિટ કર્યું છે સાહેબ. તમે અનંત સુધી યાદ જ રહે આમાં, એવડું મેમરી સાહેબ. પણ આ મેમરીનો ઉપયોગ શું? મારી હાવુએ મને 2 મહિના પહેલા આમ કીધું તું, એ જ્યાં સુધી હું એને પાછું ન આપું ત્યાં સુધી મેમરીમાં પીડ્યું હોય, હંક ન થાય. એટલે મેમરીમાં શું નાખવું અને શું ઉડાડી નાખવું એ પાછું વિચાર કરવા મન આપ્યું છે ભગવાને. વિચારજો એમ. એવી ભગવાને અનંત કૃપા આપણી ઉપર કરી છે સાહેબ. એટલે ભગવાનને માથું નમાવું એટલે આ બધી બુદ્ધિની જે ક્રિયા છે એ ભગવાનને અર્પણ કરવી. મારું મન અર્પણ કરું છું, મારી આંખ અર્પણ કરું છું, મારા કાન અર્પણ કરું છું, મારી જીભ અર્પણ કરું છું. આ બધું ભગવાનને અર્પણ કરીએ. મંદિરમાં જઈને પગે લાગો એટલે આવું હોય એમ. ખાલી ટાઈમે ટાઈમે ટોકરો ખખડાવવા માટે મંદિર નથી સાહેબ.
ઈશ્વરે આપણને આટલું આપ્યું છે છતાં પણ આ જગતનો જીવ એને લાયક નથી બનતો ને, એ એક જ ઈશ્વરને દુઃખ છે, બીજું કંઈ ભગવાનને દુઃખ નથી.